હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો સવારમાં બધું જ કામ કરીને થઈ ગઈ છું ફ્રી. અને જો કે હજી મારો રૂમ થોડોક જ સાફ થયો છે, ખાલી વ્યવસ્થિત મુકાયું છે. બાકી બધું અહીંયા કચરા પોતા બાકી છે. પણ મેં કીધું ચાલશે, આજનો દિવસ થોડુંક લેટ થશે તો બપોર પછી કરીશ, અથવા તો કાલ સન્ડે છે તો કાલે થઈ જશે. અને અત્યારે જવાનું છે મારે બધું મટીરિયલ લેવા કેક બનાવવા માટેનું. રીઝન એ છે કે થોડુંક લેટ ચાલુ કરવું હતું, પણ એમાં એવું થયું છે એક ઓર્ડર આવ્યો છે. મતલબ કે મારે પાડોશીના પલક ભાભીના હસબન્ડનો બર્થડે છે, કલ્પેશભાઈનો, તો કે ના બનાવી જ દે એમ. તો એટલા માટે હવે આજે જ લેવામાં જવું પડશે. તો બધું મટીરિયલ લઈ આવીએ અને પછી આપણે ચાલુ કરી દઈએ. તો પહેલો ઓર્ડર તો ફાઇનલી આવી ગયો છે અને ધીમે ધીમે હવે હું વાયરલ થોડુંક કરીશ. તો આજે હું મારી નવી એક શરૂઆત કરવા જઈ રહી છું. તો આજે પહેલો ઓર્ડર ફાઇનલી મળી ગયો છે. તો હજી તો લેવાની જો કે ઈચ્છા નથી, કેમ હતું કે થોડીક પ્રેક્ટિસ કરી લઉં, શીખી લઉં, પછી લઈશ. પણ આજે ફાઇનલી બાજુવાળાનો પાડોશીનો ઓર્ડર હોય તો આપણે ના કેમ પાડવી. તો મેં અહીંયા કેક બનાવી લીધી છે. અને કેક છે ને એક દિવસ પહેલાં જ બનાવી લેવાની, એટલે વધારે સારી બનતી હોય છે. તો મેં એક દિવસ પહેલાં જ કેક બનાવી લીધી છે અને બાકી બધી જ કમ્પ્લીટ તૈયારી કરી રાખી છે. તો ચાલો હવે આજે આ કેકને આપણે મસ્ત મજાનું ડેકોરેશન કરીએ અને જલ્દી જ કંઈક નવું તમારી પાસે આવશે. જસ્ટ વેટ એન્ડ વોચ. તો મારો પહેલો ઓર્ડર છે એ કમ્પ્લીટ થઈ ગયો છે. તો અહીંયા જોઈ લો તમે, કેટલો સરસ દેખાય છે. મસ્ત એવું મારું પહેલું કામ બહુ સરસ રહ્યું. હવે આ જે કામ છે ને એ ફોટો મારે મોકલવાનો છે મેડમને, કે જુઓ ભાઈ મારું પહેલું કામ કેવું રહ્યું, અને કમેન્ટ કરીને એને કંઈ કહેજો મને કેવું લાગે છે. જો કે મેડમ મારા વિડીયો જોવે છે એટલે વાંધો નથી. તો અહીંયા જુઓ, મસ્ત મજાની આપણી કેક તૈયાર થઈ ગઈ છે, ડેકોરેશન થઈ ગઈ છે અને પહેલું કામ તો સક્સેસફુલ રહ્યું છે. તમે કમેન્ટ કરજો કેવી લાગી મારી કેક. ગુડ મોર્નિંગ ધવલ. ગુડ મોર્નિંગ. તૈયાર થઈ ગયા? હા. હેર ડ્રાયર ફેરવી લીધું? હા. માથું ધોઈને તો ધવલે હેર ડ્રાયર ફેરવું છે. જો કે એણે ને ફેરવું, મેં ફેરવી દીધું છે. તો અત્યારમાં આવી સેવા થાય છે. અને હવે ધવલ જાય પછી હું નાવા બેસું. હજી મારે નાવાનું બાકી છે. સવારમાં 8:30 વાગ્યા છે, એટલે હવે રાહ જોઈએ. એવું ખાવ છો? કપશીશ. તમે નાસ્તો કંઈ લઈ જવાનો છે? કચોરિયું? સારું, આમળા નથી ખાવા, શરદી જેવું છે ને. આ જોતી હોય તો લેતા જાય. અડધું લઈ જાય હોય તો કાપી દો. જો કપશીશ છે ને. આમાં કંઈક અલગ નામ છે તો કાલ લાવ્યા ને આપણે, નવી છે. અત્યારે ધવલ તૈયાર થઈ ગયા છે અને પપ્પા જતા રહ્યા કારખાને, અને ધવલની બસ જવાની તૈયારી છે. આજનો તો 1-2 દિવસ માટે ઓલા ઉબેર કરવું પડશે, પછી તો થઈ જશે. પછી તો લાઇસન્સનું થઈ જશે, આવી જશે, એટલે વાંધો નહીં આવે. પછી ગાડી લઈને, નવી ગાડી લઈને જશે ધવલ. તો હું જ્યારે પણ ઉપર જાઉં ને એટલે મારે કંઈક વસ્તુ તો ઉપર લઈ જવું પડે. અને આ ડ્રાયર છે, તો સવાર ધવલ માટે નીચે લાવી હતી, ડ્રાયર લઈ જવાનું છે. સાથે મારું પર્સ છે, તો પર્સ પણ લઈ જવાનું છે. અને આ તો મામાને ઘરે દેવા જવાનું છે, કે આ છે મામાએ ઘરે બનાવેલ છે, પાપડનું મશીન છે. તો ચાલો હવે આપણે ઉપર જઈએ, સાથે સાથે કેમેરો લેતા જઈએ અને એડિટનું કામ કરીએ, કેમ કે આજે એડિટ કરવાનું છે અને તમને વિડીયો આપવાનો છે. તો અત્યારે મને એવો વિચાર આવ્યો કે હું તમારી સાથે છે ને કમેન્ટ વાંચું અને તમારા આન્સર આપું. અને બધાના કોંગ્રેચ્યુલેશનના મેસેજ આવ્યા હતા, હું કેક શીખી ગઈ એના માટે. અને છેલ્લે હમણાં જે પણ વિડીયો આવ્યા કેક રિલેટેડ આવ્યા, તો બહુ આપણે લાંબી વાત નથી કરવી અને ડાયરેક્ટ આપણે આન્સર આપવા મળે. લાસ્ટ જે કેકવાળી રીલ્સ હતી અને એ કેક એ હતું કે હું કેક બનાવતા શીખી ગઈ એ. તો એની અંદર આવ્યો છે ધ્રુમીનો મેસેજ આવ્યો છે, ધ્રુમી પારખ. એનો કોંગ્રેચ્યુલેશન મેસેજ આવ્યો છે, થેન્ક યુ. અને ધાર્મીનો મેસેજ દરરોજ લગભગ એ લોકોની કમેન્ટ હોય છે, દરરોજ એની કમેન્ટ હોય છે. પછી બરખા કરીને જે છે એમનું પણ કમેન્ટ આવેલી છે, તો થેન્ક યુ સો મચ. તો એમને તો ફ્લાવર મોકલેલા છે. પછી ધાર્મી છે, એમની તો રોજ કમેન્ટ આવે છે, તો થેન્ક યુ સો મચ. પછી છે રિંકલ
રિંકલની કમેન્ટ આવેલી છે કે બકવાસ એન્ડ બોરિંગ. બકવાસ એન્ડ બોરિંગ, બરાબર. તો હવે કેક રિલેટેડ હોય તો આના સિવાય તમને ફની તો હું ના આપી શકું, કેમ કે હું ફની વિડીયોઝ નથી બનાવતી. હા, ક્યારેક મસ્તી કરી લઉં છું, તો તમને જેવું લાગે એવું, બીજું તો શું કહીએ આપણે. પછી હવે આપણે એના પછીનો જે વિડીયો આખો હતો કે મને કેક બનાવતા આવડી ગઈ, આખો વ્લોગ જે હતો એ વ્લોગની કમેન્ટો વાંચીએ. તો એ વ્લોગની અંદર આપણે પહેલાં તો ચલો કમેન્ટ્સ ખુલી ગઈ છે. સ્મિતા, બરાબર, સ્મિતાબેનની કમેન્ટ છે કે કાલે કેટલા મંથનો કોર્સ છે અને એડ્રેસ આપજો ને શીખવા જાય છે, જે આપણે કેક હું શીખી છું એના માટેની કમેન્ટ છે. તો સ્મિતાબેન, આ 3 દિવસનો કોર્સ હતો અને જો તમે અમદાવાદમાં રહેતા હોય અને નિકોલ વિસ્તારમાં રહેતા હોય તો તમને આઈડિયા હશે કે દાસ ખમણ, જે નિકોલ મંદિરથી આપણે સુકન બાજુ જઈએ તો દાસ ખમણ આવે, એની સામે બન્યું છે શું છે, હિલટાઉન જે છે, હિલટાઉનની અંદર બીજા માળે રાધે કુકિંગ ક્લાસ કરીને છે, એમાં તમારે શીખી શકો છો. ત્યારબાદ ધાર્મીનો છે એઝ યુઝ્યુઅલ બહુ મસ્ત કેક બનાવી છે, થેન્ક યુ સો મચ. અને એને પાછો નાઇસ બ્લોગ, થેન્ક યુ. પછી છે પૂના એવું કંઈક નામ છે, પૂનમ કે પુમા કે એવું કંઈક, પુમા મોદી, નાઇસ વિડીયો, થેન્ક યુ. અને ઓલ ધ બેસ્ટ અદિતિ દીદી, ધાર્મી ફરીવાર થેન્ક યુ સો મચ. દીપક બી લાઠિયા, મારા પપ્પાની કમેન્ટ છે, તો થેન્ક યુ, મસ્ત છે એવું લખેલું છે. પછી સંદીપ રાખસિયા, થેન્ક યુ જીજાજી. તો અમારા જીજાજીની કમેન્ટ આવેલી છે આજે. પછી છે નેક્સ્ટ કમેન્ટ છે રૈયાણી અનિલ, તો અનિલભાઈ થેન્ક યુ સો મચ. ત્યાર પછી આપેલું છે મેહા સુરાણી, વાવ, તો થેન્ક યુ એમના માટે. કિશોર જોટાણીયા, પપ્પાની સસરાની કમેન્ટ છે, થેન્ક યુ પપ્પા. એની કમેન્ટ હતી કે સુપર છે ઉપર. એ અમારે બે પપ્પાની કમેન્ટ તો રોજે હોય જ, કોઈ કરે કે ના કરે. પછી છે કાજલ પ્રિયાની, બરાબર, કાજલ પારિયાની, અટક નથી, સોરી, સમજાતી નથી મને, કાજલબેનનું છે, તો થેન્ક યુ કાજલબેન. ના ત્યાર પછી શીતલ જોશીનો જે કમેન્ટ છે, નાઇસ વિડીયો, યુટ્યુબમાં કેકનો વિડીયો બનાવો છો, હું પણ બનાવું છું. હા, મેં તમારી ચેનલ જોઈ અને જોયું કે તમે ફૂડના બધા રિલેટેડ મતલબ રેસીપી શૂટ કરો છો, બહુ મસ્ત કરી છે. મેં 1-2 રેસીપી જોઈ, હવે ટાઈમ મળશે એ પ્રમાણે હું આગળ બધી રેસીપી તમારી જોઈશ. અને મેં સબસ્ક્રાઈબ કરી દીધું છે અને તમને આન્સર પણ આપ્યો છે. પછી છે રેશમી રામાણી, એમની છે કેટલા ડેઝનો કોર્સ હતો, તો 3 દિવસનો કોર્સ હતો. શેફ ન કહેવાય, પેસ્ટ્રી શેફ ઓર અને બેકર કહેવાય એમ, તો સોરી, હવે શેફ ન કહેવાય તો કંઈ વાંધો નહીં, તો હોમ બેકર રાખો કે તો બેકર કે પેસ્ટ્રી બેકર કે કહેવાતું હશે. સોનલબેનનો એવો મેસેજ છે, તો તમે કહો એમ, મારાથી કદાચ ભૂલ થઈ ગઈ હોય તો. આ રીતે કમેન્ટ છે. પછી આપણે એના પછીના એક વિડીયોમાં જોઈએ, એના પછી બી ડે 2નો વિડીયો જે છે એ આપણે જોઈએ. એની અંદર કમેન્ટ પણ આવેલી છે, તમારી ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ છે, ઇનકમિંગ એવું નામ છે યુટ્યુબમાં. તો હા ભાઈ, મોનોટાઈઝ થઈ ગઈ છે. ત્યાર પછી દીપકભાઈની કમેન્ટ છે, મારા પપ્પાની, ભગવાનને પ્રાર્થના છે કે 2026 બધાનું સારું જાય. આ 31st વાળો જે વિડીયો હતો ને એ છે, તો થેન્ક યુ પપ્પા. પછી આદિભાઈની કમેન્ટ છે, હર હર મહાદેવ. કિશોર જોટાણી, હેપી ન્યૂ યર. સંગીતા મકવાણા, હેપી ન્યૂ યર. કેકનો બિઝનેસ કરી શકાય, બહુ ચાલે, બરાબર. નામ છે અજીતા જોશી, હા સાચી વાત છે. તો આપણે ધીમે ધીમે ટ્રાય કરીએ. બિઝનેસ તો બહુ મોટા પાયે તો ખબર નહીં, પણ થોડું આપણા શોખ પૂરા થાય એ પ્રમાણે આપણે કરશું.
કેક ક્લાસના કેટલા લે છે તો મેં એની કમેન્ટનો આન્સર આપી દીધો. 2500 રૂપિયાના 3 દિવસનો કોર્સ છે, બેઝિક ટુ એડવાન્સ. તો બાકી તો બધાની જે કોમન આગળ કાજલબેનની એની કમેન્ટ છે એ છે. અને બીજી એક છોકરી છે ને એમ રામ પ્રિયાંશી કરીને એક દીદી છે, એમની પણ બહુ કમેન્ટ આવતી હોય છે, ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ કરતા હોય છે. તો થેન્ક યુ સો મચ એટલો સપોર્ટ કરવા માટે. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ.